રાષ્ટ્ર મહાસભામાં વર્ષ 2018 એપ્રિલમાં કરવામાં આવી હતી। ત્યારથી લઈને આજ સુધી 3 જૂને આ દિવસને સેલિબ્રેટ કરવામાં આવે છે। સાયકલ ન કે ફક્ત એક સસ્તું સાધન છે, પણ સાથે સાથે સાયકલ ચલાવવું એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। સાયકલ ચલાવવાથી વાતાવરણને પણ નુકસાન ન થાય અને આપના મસલ્સ પણ સ્ટ્રોંગ બને અને હા, વજન પણ ઘટાડી શકાય। જો આપ પણ આપની હેલ્થને લઈને સતર્ક છો તો આવો જાણીએ કે સાયકલ ચલાવવાના બીજા કયા કયા ફાયદા છે। તો ચાલો જોઈએ કે સાયકલ ચલાવવાના શું શું ફાયદા છે। વજન થાય છે ઓછું। જો આપનું વજન વધુ છે તો આપ રોજ સાયકલ ચલાવો, જેનાથી શરીરની ચરબી ઓછી થશે। ડેલી સાયકલ ચલાવીને આપ બેલી ફેટ પણ ઘટાડી શકો છો। પગ મજબૂત થાય છે। જો આપ ડેલી સાયકલ ચલાવો છો તો શરીરના નીચેના ભાગને મજબૂતી મળે, ખાસ કરીને પગના હાડકાં અને માંસપેશીઓ સ્ટ્રોંગ થાય। કોલેસ્ટ્રોલ લેવલ ઘટે છે। સાયકલ ચલાવવાથી કોલેસ્ટ્રોલ લેવલમાં પણ સુધાર આવે છે। એવામાં કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ બૂસ્ટ થાય છે, જેનાથી સ્ટ્રોક અને હાર્ટ એટેકનું રિસ્ક પણ ઘટી જાય છે। બોડી બેલેન્સ અને પોસ્ચરમાં સુધારો। સાયકલ ચલાવવાથી શરીરના સંતુલન અને પોસ્ચરને યોગ્ય બનાવી રાખવામાં પણ મદદ મળે છે। ઉંમર વધવાની સાથે સાથે બેલેન્સ પણ બગડવા લાગે છે। એવામાં ઓછી વયથી જો સાયકલ ચલાવવાની ટેવ હોય તો બેલેન્સ બગડશે નહીં, હાર્ટ રહેશે હેલ્ધી। સાયકલિંગ કરવાથી આપનું હાર્ટ સ્વસ્થ રહેશે। જ્યારે આપ સાયકલ ચલાવો છો તો હાર્ટબીટ તેજ થઈ જાય છે, જેનાથી હાર્ટની એક્સરસાઇઝ થાય છે। સ્ટ્રેસ અને એન્ઝાઇટી ઘટે છે। જો આપને તણાવ કે કોઈ પણ પ્રકારની ચિંતા હોય તો આ સમસ્યાને દૂર કરવામાં પણ સાયકલિંગ ખૂબ જ ફાયદાકારક છે, જે શરીરની સાથે મેન્ટલ હેલ્થ અને તેના ફંક્શનને પણ બૂસ્ટ કરે છે। તો ચાલો મિત્રો, આ વાત સાંભળીને હવે આપણા શરીરની હેલ્ધી માટે આપણે કમસે કમ 10,000 રૂપિયાનો તો ખર્ચો કરી જ શકીએ। તો આવી જાઓ સાયકલ લેવા માટે તિરુપતિ સાયકલ। આપના સેહતનો ખ્યાલ રાખો અને સાયકલિંગ કરો, મિત્રોને બી સાયકલિંગ કરાવો। તો આવી જાઓ નવી સાયકલ લેવા માટે તિરુપતિ સાયકલ। સાયકલ સેહત માટે જરૂરી છે। બીજી ઘણી ક્રિયાઓ માટે સાયકલિંગ ફાયદાકારક છે। તો સાયકલિંગ કરો અને તંદુરસ્ત રહો। આવો તિરુપતિ સાયકલમાં સાયકલ લેવા માટે। ઓલ ધ બેસ્ટ, વેલકમ।